નમસ્કાર, મારું નામ ડૉક્ટર સુરેશ ગોસ્વામી છે. હું ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ છું. મારી હોસ્પિટલ બંસરી મેટર્નિટી હોમ એન્ડ સોનોગ્રાફી ક્લિનિક બસ સ્ટેન્ડના સામે આવેલી છે. હું છેલ્લા 24 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ માણસા ખાતે કરું છું. આજે હું ડિસ્કસ કરવાનો છું HPV વેક્સિન વિશે. HPV વેક્સિન એટલે હ્યુમન પેપિલોમા વાયરસ વિરોધી વેક્સિન. આ વેક્સિનનું બીજું નામ છે સર્વાઇકલ કેન્સર વેક્સિન, અને અત્યારે આ વેક્સિનનું નવું નામ આવ્યું છે જેન્ડર ન્યુટ્રલ વેક્સિન. HPVનો અર્થ થાય છે હ્યુમન પેપિલોમા વાયરસ. આ વાયરસના રિકરન્ટ એટલે વારે ઘડીએ ઇન્ફેક્શન થવાથી ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતા રહેલી છે, જેને સર્વાઇકલ કેન્સર કહેવામાં આવે છે. પરંતુ જો તેના વિરુદ્ધની HPV વેક્સિન જો સમયસર લઈ લેવામાં આવે તો આ સર્વાઇકલ કેન્સરથી બચી શકાય છે. HPV વેક્સિન લગભગ 2006થી માર્કેટમાં ઉપલબ્ધ છે અને માર્કેટમાં ગાર્ડાસિલ સર્વારિકના નામે વેચાય છે. આ વેક્સિનનો આઈડિયલ ટાઈમ છે 9થી 14 વર્ષનો ગાળો છે કે જેમાં એનું 99% રિઝલ્ટ શ્યોર મળે છે. 9થી 14 વર્ષની ઉંમરે એના 2 ડોઝ હોય છે, 0 અને 6, અને 14થી 45 વર્ષ વચ્ચેના 3 ડોઝ આવે છે, 0, 2 અને 6. મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં ઘણી બધી ટીનેજર ગર્લ્સ અને બહેનોને આ રસી મેં આપી છે, અને આ રસી બિલકુલ સેફ છે. આ રસી મેરેજ પહેલાં અને માસિક ચાલુ થવાની ઉંમર હોય એના પહેલાં જો આપવામાં આવે તો એનું રિઝલ્ટ 99% મળતું હોય છે. હવે અત્યારે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પણ આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવે છે અને 28 ફેબ્રુઆરીથી આ વેક્સિન નજીકના આરોગ્ય કેન્દ્રમાં બિલકુલ ફ્રી ઓફકોર્સમાં મળે છે. તેથી હું બધી દીકરીઓના માતા પિતાને વિનંતી કરું છું કે તમારી દીકરીઓને તમે આ વેક્સિન જરૂરથી મુકાવી શકો છો. તેમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પ્રેગ્નન્સીમાં રસી મુકાવી હિતાવ નથી, એમાં કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે. જો આ વેક્સિનનો 1 ડોઝ મુકાવ્યો હોય અને જો દર્દી પ્રેગ્નન્ટ બને તો બીજા બાકીના 2 ડોઝ પ્રેગ્નન્સી પછી આપી શકાય છે, પરંતુ ડ્યુરિંગ પ્રેગ્નન્સી આ ડોઝ આપી શકાતા નથી. આપણા ભારત દેશમાં અત્યારે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર 2 મોસ્ટ કોમન કેન્સર છે, તો તેના વિશે સજાગતા જરૂરી છે. સો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો હું સમાજને આ બાબતે જાગૃત કરવા માટે વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત.